મિત્રો હવે તમે પણ ફાર્મ હાઉસના ઓનર બની શકો છો અને એ પણ આપણા રાજકોટમાં જ. ફાર્મ હાઉસના ઓનર બનવા માટે તમારે ખાતેદાર હોવું પણ જરૂરી નથી કે તમને રેસિડેન્શિયલ પ્લોટમાં છે ને વિશાળ ફાર્મ હાઉસ મળી રહ્યા છે. એરેકા ફાર્મ હાઉસ કે જેમાં છે ને આપણે 800 થી લઈને 2000 વારના વિશાળ ફાર્મ હાઉસ મળી રહ્યા છે. કસ્ટમાઇઝ ફાર્મ હાઉસ બનાવવા માંગો ને તોય બનાવડાવી શકો છો. તમને રેડીમેડ ફાર્મ હાઉસ પણ અહીંયા મળતા હોય છે. તમે ખાલી પ્લોટ જોઈને તો પણ મળી શકતા હોય છે. ચાલો તમને ડિટેલમાં બધી વાત કરું. અહીંયા આપણને એરેકા પ્લાન્ટ્સના ગ્રીન કમ્પાઉન્ડની સાથે 800 થી લઈને 2000 વારના 15 ફાર્મ હાઉસ માટેના પ્લોટ્સ મળી રહ્યા છે, જેમાં પ્રીફેબ અને કન્સ્ટ્રક્શનથી બનેલા બંને ટાઈપના સેમ્પલ ફાર્મ હાઉસ છે. અને ફાર્મ હાઉસ બંગલોમાં આપણને મળે છે 15.5 ફૂટની હાઈટ વાળો હટ શેપનો વિશાળ લિવિંગ એરિયા, એટેચ કિચન અને ડાઇનિંગ સ્પેસ, પ્રીમિયમ અને લક્ઝરિયસ આપણો પહેલો માસ્ટર બેડરૂમ, ફાર્મ હાઉસના નેચર વ્યૂ સાથેના વિશાળ વિન્ડો વાળો આપણો બીજો માસ્ટર બેડરૂમ અને ગ્લાસ વોલ સાથેનો આપણો પ્રાઇવેટ સ્વિમિંગ પુલ. તો હવે તમને છે ને ફાર્મ હાઉસની બહારની આપણે શું એમિનિટીઝ મળે છે એ પણ તમને કહું. ફાર્મ હાઉસમાં છે ને આપણને આ ટાઈપનો ગજેબો, એક આઉટસાઇડમાં સિટિંગ અરેન્જમેન્ટ, આ ટાઈપની સ્પેસ પણ મળી રહી છે. રોડ ટચ આ એન્ટ્રન્સ ગેટ, પેવિલિયન બ્લોક વાળા રોડ, કમ્પાઉન્ડ વોલ પેક, 24/7 સિક્યોરિટી, ડ્રેનેજ સિસ્ટમ, ગ્રાઉન્ડ લાઇટિંગ, 3 કોમન પ્લોટ મળી રહ્યા છે. ઇવેન્ટ્સ કે પ્રસંગ કરી શકાય ને એ માટેના ઓપન સ્પેસ મળી રહ્યું છે. 300 થી 400 માણસનું ફંક્શન પણ થઈ જશે. કોમન પ્લોટ નંબર 2 માં મળે છે આ ટાઈપનો ચિલ્ડ્રન પ્લે એરિયા, હિચકા લપસ્યાથી લઈને બધી વસ્તુ, ખાસ બોક્સ ક્રિકેટ, આ ટાઈપના વોલીબોલ માટેનું ગ્રાઉન્ડ અને ગજેબો આપણને અહીંયા મળી રહ્યું છે. એના કોમન પ્લોટ 3 માં સર્વન્ટ માટે વ્યવસ્થા છે. અને મિત્રો આપણો એરેકા ફાર્મ આ પ્રોજેક્ટ આવેલો છે રાજકોટના ન્યારા ગામથી નજીકમાં. જામનગર હાઈવે કહું ને તો લગભગ 12 થી 15 મિનિટના ડિસ્ટન્સમાં, એવી રીતના રાજકોટના કાલાવડ રોડ થી કહું ને તો લગભગ 13 મિનિટના ડિસ્ટન્સમાં અને અટલ સરોવર થી તો લગભગ 12 થી 13 મિનિટના ડિસ્ટન્સમાં આવેલું છે. તો તમારા ગ્રુપના પણ જે લોકો ફાર્મ હાઉસના શોખીન છે ને એમના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.